ભાવનગરના રાણપુરમાં ભાજપના બક્ષીબંધ મોરચાના મહામંત્રી ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી। રાણપુરના ઇમરાન ઉર્ફે મુંગો વોરાએ ગઈકાલે રાત્રિના સમયે અશોકભાઈની દુકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો, જેથી અશોકભાઈએ પોલીસને જાણ કરી। પોલીસને જાણ કરતાં ઇમરાન વોરાએ દાજ રાખી આજે સવારે અશોકભાઈ ઉપર લાકડી વડે હુમલો કર્યો। અશોકભાઈ પર હુમલો થયાના સમાચાર મળતા સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટના પૈકી રાણપુર પીએસઆઈ હોસ્પિટલ દોડી આવ્યા અને તપાસ હાથ ધરી હતી। સવારે મારી દુકાન છે કેબિન ઇલેક્ટ્રિકની, ત્યાં આવીને બેઠો હતો, છાપો વાંચતો હતો, એક દારૂડિયો આવ્યો લાકડી અને મારા માથામાં બેબામાં હાથ ઉપર અને આડેધડ લાકડીઓ મારવા માંડ્યો અને આગલા દિવસે મારે ત્યાં કેબિન તોડતો હતો, મેં જોયું। પછી બે પોલીસવાળા નીકળ્યા, કેબિન સાહેબ આ દારૂડિયો છે કેબિન તોડે છે, તો મેં કીધું આમને તમે લઈ જાઓ। પછી એ પોલીસવાળા લઈ ગયા, ન લઈ જાય એ કંઈ ખબર નથી ને સવારમાં આવી મને રાણપુરમાં દારૂ તો સાહેબ અનેક વાર છે ને ફરિયાદો થઈ છે અને આડેધડ મુખ્ય બજારમાં દારૂડિયા બેફામ ફરે છે અને દારૂડિયા ઉપર કાંઈ પગલાં ભરાતા નથી ને આમ જનતા હેરાન થઈ જશે। વેપાર ધંધા લોકોના ભાગી ગયા દારૂડિયાના હિસાબે અને લોકો સલામત નથી। રાજકોટમાં ટ્રાફિક ડીસીપી